ભારતમાં પોતાના મૂળ તરફ પાછા ફરવાનો એક અનોખો ટ્રેન્ડ હવે ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષ 2026માં ખાસ કરીને યુકેમાં વસતા કેટલાક સમૃદ્ધ ગુજરાતી પરિવારોમાં પોતાના પૂર્વજોના ગામ અને વતન તરફ પાછા ફરીને જીવનની નવી શરૂઆત કરવાની વિચારસરણી ઝડપથી ચર્ચામાં આવી રહી છે. એક સમય હતો જ્યારે લંડન, લેસ્ટર અને યુકેના અન્ય શહેરોમાં સ્થાયી થવું સફળતાનું પ્રતીક માનવામાં આવતું હતું. પરંતુ હવે કેટલાક લોકો માટે સફળતાની નવી વ્યાખ્યા પોતાના મૂળ સાથે ફરીથી જોડાવામાં જોવા મળી રહી છે. જો કે નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે આ કોઈ સર્વવ્યાપી વલણ નથી, પરંતુ ચોક્કસ પરિવારો અને રોકાણકારોમાં જોવા મળતી એક ઉદ્ભવતી પ્રવૃત્તિ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા આધુનિક વિકાસ, સ્માર્ટ વિલેજ પહેલ, ઝડપી ઇન્ટરનેટ, સારી રોડ સુવિધાઓ, ખાનગી આરોગ્ય સેવાઓ અને આધુનિક જીવનશૈલીના કારણે ઘણા એનઆરઆઈ પરિવારો હવે શહેરોની ભીડને બદલે પોતાના ગામમાં વૈભવી જીવન જીવવાની સંભાવનાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. ઘણા પરિવારો માટે આ નિર્ણય માત્ર નાણાકીય નથી, પરંતુ ભાવાત્મક પણ છે. પોતાના પૂર્વજોની જમીન, બાળપણની યાદો, કુટુંબના મંદિર, સામાજિક સંબંધો અને આગામી પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડવાની ઈચ્છા આ નિર્ણય પાછળ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ સાથે જ યુકેનું વર્તમાન આર્થિક વાતાવરણ પણ ઘણા પરિવારોને પોતાની સંપત્તિ અને રોકાણની નવી રીતે યોજના બનાવવા પ્રેરિત કરી રહ્યું છે. વધતી જીવન ખર્ચની અસર, મોંઘવારી, પ્રોપર્ટી સંબંધિત ખર્ચ, વ્યાજદર અને લાંબા ગાળાના નિવૃત્તિ આયોજન જેવા મુદ્દાઓના કારણે કેટલાક સમૃદ્ધ પરિવારો હવે પોતાની સંપત્તિનો એક ભાગ ભારત તરફ વાળવાની શક્યતાઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આને મોટા પાયે સ્થળાંતર તરીકે જોવું યોગ્ય નહીં હોય, પરંતુ વૈશ્વિક સ્તરે સંપત્તિનું વિવિધીકરણ અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનો એક વિચાર તરીકે જોવો જોઈએ. ખાસ કરીને એવા પરિવારો માટે કે જેઓએ યુકેમાં દાયકાઓ સુધી સફળ વ્યવસાય ઊભો કર્યો છે અને હવે નિવૃત્તિ પછી વધુ શાંતિપૂર્ણ અને વિશાળ જીવનશૈલી પસંદ કરવા માંગે છે. જો કોઈ એનઆરઆઈ પરિવાર યુકેથી ભારતમાં લાખો પાઉન્ડની સંપત્તિ લાવવા ઈચ્છે છે, તો તેના માટે માત્ર નાણાં ટ્રાન્સફર કરવું પૂરતું નથી. ભારતીય નિયમો, ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમા હેઠળ વિવિધ પ્રકારની પ્રક્રિયાઓનું પાલન કરવું જરૂરી બને છે. દરેક ટ્રાન્સફર માટે નાણાંનો કાયદેસર સ્ત્રોત, બેન્કિંગ દસ્તાવેજો, કેવાયસી પ્રક્રિયા અને જરૂરી જાહેર ખબરોનું પાલન કરવું આવશ્યક છે. આ ઉપરાંત યુકે અને ભારત વચ્ચેના કર સંબંધિત નિયમો તથા ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટને ધ્યાનમાં રાખીને યોગ્ય ટેક્સ આયોજન કરવું પણ એટલું જ મહત્વનું છે. નિષ્ણાતો સલાહ આપે છે કે આવી પ્રક્રિયામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્સ સલાહકાર અને કાનૂની નિષ્ણાતોની મદદ લેવી લાંબા ગાળે લાભદાયક સાબિત થાય છે. ભારતમાં પાછા ફરતા એનઆરઆઈ માટે બેન્કિંગ વ્યવસ્થા પણ મહત્વપૂર્ણ બને છે. એનઆરઆઈ ખાતું વિદેશમાં કમાયેલ નાણાં માટે ઉપયોગી બની શકે છે, જ્યારે એનઆરઓ ખાતું ભારતમાં મળતી આવક, ભાડું, પેન્શન અથવા અન્ય સ્થાનિક આવકના સંચાલન માટે ઉપયોગી બને છે. કેટલાક લોકો વિદેશી ચલણમાં જ થાપણ રાખવા માટે એફસીએનઆર જમા યોજનાઓનો પણ ઉપયોગ કરે છે, જેથી ચલણના ઉતાર ચઢાવ સામે થોડું સંરક્ષણ મળી શકે. યોગ્ય બેન્કિંગ માળખું ઊભું કરવાથી ભારતમાં રોકાણ, રોજિંદા ખર્ચ અને વિદેશી વ્યવહારો વચ્ચે સંતુલન જાળવવું સરળ બને છે. રોકાણની વાત કરીએ તો હવે ઘણા સમૃદ્ધ એનઆરઆઈ માત્ર શહેરોમાં લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદવામાં રસ દાખવતા નથી. તેના બદલે તેઓ પોતાના ગામ અથવા નજીકના વિસ્તારોમાં વિશાળ જમીન પર આધુનિક ફાર્મ હાઉસ, પરંપરાગત ગુજરાતી સ્થાપત્ય ધરાવતા વૈભવી બંગલા, સોલાર ઉર્જા આધારિત ઘરો, વરસાદી પાણીના સંચયવાળી વ્યવસ્થાઓ અને ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા પ્રોજેક્ટમાં રસ દાખવી રહ્યા છે. આ પ્રકારના પ્રોજેક્ટ માત્ર વ્યક્તિગત જીવનશૈલી સુધારતા નથી, પરંતુ સ્થાનિક રોજગારી અને ગ્રામ્ય અર્થતંત્રને પણ પ્રોત્સાહન આપી શકે છે. ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને અન્ય ગ્રામ વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી અને ડિજિટલ કનેક્ટિવિટીમાં થયેલા સુધારાએ આવા પ્રોજેક્ટને વધુ વ્યવહારુ બનાવ્યા છે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ઉચ્ચ ગુણવત્તાની રહેણાંક યોજનાઓ, સારી રોડ કનેક્ટિવિટી
અને નજીકના શહેરો સુધી સરળ પહોંચને કારણે સંપત્તિમાં રસ વધતો જોવા મળી રહ્યો છે. તેમ છતાં કોઈ પણ જમીન ખરીદતા પહેલા માલિકી સંબંધિત દસ્તાવેજો, સ્થાનિક નિયમો અને કાનૂની ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. માત્ર ભાવાત્મક નિર્ણય લઈને રોકાણ કરવું યોગ્ય નથી. યોગ્ય તપાસ, કાનૂની સલાહ અને લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું વધુ સુરક્ષિત ગણાય છે. આ સાથે જ કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજી આધારિત નવા અવસર પણ ઊભા થઈ રહ્યા છે. સ્માર્ટ સિંચાઈ, પ્રિસિઝન ફાર્મિંગ, ફૂડ પ્રોસેસિંગ, કોલ્ડ ચેઇન, ડેરી ટેકનોલોજી, નવીનીકરણીય ઉર્જા અને ગ્રામ્ય સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં કેટલાક એનઆરઆઈ રોકાણકારો રસ દાખવી રહ્યા છે. આવા રોકાણોથી માત્ર નફો મેળવવાનો હેતુ જ નહીં, પરંતુ પોતાના ગામમાં રોજગારી સર્જવી, યુવાનોને નવી તક આપવી અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાનો હેતુ પણ જોડાયેલો હોઈ શકે છે. આરોગ્ય સેવાઓની દ્રષ્ટિએ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ગુજરાતના મોટા શહેરો અને કેટલાક વિકસતા વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલ, ટેલિમેડિસિન, ઘરેથી લેબ ટેસ્ટ, વિશેષજ્ઞ ડોક્ટરો સુધી પહોંચ અને કન્સિયર્જ મેડિકલ સેવાઓ જેવી સુવિધાઓમાં વધારો થયો છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં તમામ પ્રકારની વિશેષ આરોગ્ય સેવાઓ સમાન પ્રમાણમાં ઉપલબ્ધ નથી અને કેટલીક જટિલ સારવાર માટે હજુ પણ મોટા શહેરો પર આધાર રાખવો પડે છે. તેથી સ્થળાંતર કરતા પહેલા આરોગ્ય સુવિધાઓનું મૂલ્યાંકન કરવું પણ જરૂરી બને છે. આધુનિક જીવનશૈલી જાળવવાની વાત કરીએ તો આજે હાઈ સ્પીડ ઇન્ટરનેટ, સ્માર્ટ હોમ સિસ્ટમ, સીસીટીવી સુરક્ષા, સોલાર બેકઅપ, ઇલેક્ટ્રિકલ વાહન ચાર્જિંગ જેવી સુવિધાઓ ગામડાઓ સુધી પહોંચવા લાગી છે. પરિણામે ઘણા વ્યવસાયિકો અને ઉદ્યોગપતિઓ પોતાના આંતરરાષ્ટ્રીય વ્યવસાયનું સંચાલન ગામમાંથી પણ કરી શકે તેવી પરિસ્થિતિ ધીમે ધીમે ઊભી થઈ રહી છે. વિડીયો કોન્ફરન્સિંગ, ક્લાઉડ ટેકનોલોજી અને ડિજિટલ બેન્કિંગના કારણે વિશ્વ સાથેનો સંપર્ક જાળવી રાખવો અગાઉ કરતા ઘણો સરળ બન્યો છે. જો કે પોતાના ગામમાં પાછા ફરવાનું માત્ર સુવિધાઓનો પ્રશ્ન નથી. લાંબા સમય સુધી વિદેશમાં રહ્યા પછી સ્થાનિક સમાજમાં ફરીથી ભળી જવું, નવી પેઢીને ભારતીય જીવનશૈલી સાથે પરિચિત કરવી, ગામની સામાજિક અપેક્ષાઓને સમજવી અને વ્યક્તિગત ગોપનીયતા જાળવવી જેવા પડકારો પણ સામે આવી શકે છે. ઘણા પરિવારો વર્ષનો થોડો સમય ભારતમાં અને થોડો સમય યુકેમાં પસાર કરીને બંને દેશો વચ્ચે સંતુલિત જીવનશૈલી અપનાવવાનું પસંદ કરે છે. નાણાકીય આયોજનમાં હવે ઘણા સમૃદ્ધ પરિવારો માત્ર મિલકત ખરીદવા સુધી મર્યાદિત રહેતા નથી. તેઓ લાંબા ગાળાના વારસાગત આયોજન, પરિવાર માટે ફેમિલી ઓફિસ, ટ્રસ્ટ માળખું, રોકાણનું વિવિધીકરણ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. વિવિધ દેશોના કર કાયદા અલગ હોવાથી આવા નિર્ણયો લેતા પહેલા અનુભવી ટેક્સ અને કાનૂની સલાહકારોની મદદ લેવી અત્યંત જરૂરી માનવામાં આવે છે. ઘણા પરિવારો માટે પોતાના ગામમાં પાછા ફરવાનો અર્થ માત્ર વૈભવી જીવન જીવવાનો નથી, પરંતુ સમાજને કંઈક પરત આપવાનો પણ છે. કેટલાક લોકો સ્થાનિક શાળાઓમાં આધુનિક શિક્ષણ સુવિધાઓ ઊભી કરવા, વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ શરૂ કરવા, હોસ્પિટલોને સહાય આપવા, પાણી સંરક્ષણ પ્રોજેક્ટ, મહિલા સ્વરોજગાર કાર્યક્રમો અથવા યુવાનો માટે કૌશલ્ય વિકાસ કેન્દ્ર સ્થાપવા જેવી સામાજિક પહેલમાં રસ દર્શાવે છે. આવી પ્રવૃત્તિઓ માત્ર પરિવારની પ્રતિષ્ઠા વધારતી નથી, પરંતુ ગામના લાંબા ગાળાના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. નાણાકીય નિષ્ણાતોનું માનવું છે કે સફળ સ્થળાંતર માટે 5 વર્ષનું સ્પષ્ટ આયોજન જરૂરી છે. પ્રથમ વર્ષમાં રહેઠાણ, બેન્કિંગ અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરવી, બીજા વર્ષમાં રહેણાંક અને જીવનશૈલી સ્થાપિત કરવી, ત્રીજા વર્ષમાં સ્થાનિક રોકાણો અને વ્યવસાયિક તકોનું મૂલ્યાંકન કરવું, ચોથા વર્ષમાં સામાજિક અને પરોપકારી યોજનાઓને આગળ વધારવી અને પાંચમા વર્ષમાં સમગ્ર વૈશ્વિક રોકાણ પોર્ટફોલિયોની સમીક્ષા કરીને ભારત અને વિદેશ વચ્ચે સંતુલન જાળવવું વધુ વ્યવહારુ અભિગમ માનવામાં આવે છે. આ રીતે જોવામાં આવે તો વર્ષ 2026માં પોતાના મૂળ તરફ પાછા ફરવાની ચર્ચા માત્ર સ્થળાંતરની વાર્તા નથી, તે ભાવનાઓ, પરિવાર, સંસ્કૃતિ, આધુનિક વિકાસ, નાણાકીય આયોજન અને ભવિષ્યની નવી જીવનશૈલી વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ છે. દરેક પરિવારની પરિસ્થિતિ અલગ હોય છે
અને દરેક માટે એક સરખો નિર્ણય યોગ્ય નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે ગુજરાતના કેટલાક ગામો આજે માત્ર યાદોમાં જીવતા નથી, પરંતુ આધુનિક સુવિધાઓ, નવી તકો અને વૈશ્વિક દ્રષ્ટિકોણ સાથે ભવિષ્યનું એક નવું અધ્યાય લખવા માટે તૈયાર થઈ રહ્યા છે.